સવારથી જ કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તો આ વાત તદ્દન ખોટી છે, ભ્રામક છે અને અફવા છે। અને આ પ્રકારના તમામ સમાચારોને હું આપના માધ્યમથી રદિયો આપું છું। સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે। પણ હમણાંથી એવું ચાલુ થયું કે 10-12 જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય, ભાજપને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે। તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો ભ્રામક પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે। અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ, એ પછી ગ્રામ્ય હોય, તાલુકો હોય, જિલ્લો હોય, પ્રદેશ હોય, સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય, કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી। અને અમારું આંદોલન ખૂબ શાંતિપૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે। આજે પણ હનુમાન જયંતિના પ્રસંગને અનુરૂપ પ્રતિક ઉપવાસ પર બેઠેલી અમારી બહેનોએ સુંદરકાંડનો પાઠ કર્યો, હનુમાન ચાલીસા કર્યા, રામધૂન કરી, અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં કરવામાં આવી રહ્યા છે। ઘણી જગ્યાએ રાતે પણ થશે। એટલે આ મુદ્દા નંબર 1। તો આવી કોઈ ભ્રામક વાતો આવે તો હું સમગ્ર ગુજરાતની પ્રજા, ક્ષત્રિય સમાજ, અમને ટેકો આપવાવાળા તમામ સમાજોને જણાવવા માગું છું કે આવી કોઈ વાતોમાં આવવું નહીં। આપણું આંદોલન ચાલુ છે।